આજે ભાવનગર જિલ્લામાં બનેલા લઠ્ઠાકાંડના અનુસંધાનમાં જે પીડિતો દવાખાનામાં દાખલ છે એની મેં મુલાકાત લીધી, ખબર અંતર પૂછ્યા અને એમની પાસેથી પ્રશ્ન પૂછીને જાણવાની કોશિશ કરી કે શું કહેવા માંગે છે. ગુજરાતમાં અને એમાંય ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો એ દુઃખની બાબત છે, પણ એના કરતાંય વધુ દુઃખ એ વાતનું છે કે આજથી 3 વર્ષ પહેલા આ જ જગ્યાએ અહીંયા જ્યાં બેઠો છું એ જ જગ્યાએ બેસીને બોટાદ બરવાળાના લઠ્ઠાકાંડ બાબતે અમે ગળું ફાડી ફાડીને બોલ્યા હતા કે આ સરકાર આપણા નિર્દોષ યુવાનોનો ભોગ લે છે. આજે 3 વર્ષ પછી ફરીથી આ જ જગ્યા, આ જ સરકારી ભાવનગરની હોસ્પિટલ, એનું આ જ બિલ્ડિંગ ને એ જ 3જા માળે એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ સૂતા છે. આજથી 3 વર્ષ પહેલા પણ એ જ બિલ્ડિંગ, એ જ 3જા માળના એ જ વોર્ડના એ જ ખાટલા પર લઠ્ઠાકાંડના દર્દીઓ હતા, પણ એ બોટાદના હતા. દર વર્ષે અલગ અલગ જિલ્લામાં લઠ્ઠાકાંડ થાય છે. હજારો બહેનો નાની ઉંમરે વિધવા બને છે. આ ભાજપની સરકાર હિન્દુઓના નામે મત માગે છે. મારે ગુજરાત સરકારના રોયલ સ્ટેટ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, જે બહેનોના ભાઈ આ રોયલ સ્ટેટ પીવાથી છીનવાઈ ગયા, એનો ભાઈ આ ગુજરાત સરકારના રીલ બનાવતા રોયલ સ્ટેટ મંત્રી પાછો અપાઈ શકશે? હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન, આ હિન્દુઓના દીકરાઓને રોયલ સ્ટેટ પીવડાવીને મારી નાખ્યા. ગાંધીનગરમાં બેઠેલા ગૃહ વિભાગના રોયલ સ્ટેટ મંત્રીને પૂછવું છે કે આ રક્ષાબંધન આવે છે, બેન ક્યાં રાખડી બાંધવા જશે? કયા ઘરે જવાનું? કયા હાથે રાખડી બાંધવાની? ઈ બેનની પીડા, ઈ માની પીડા, ઈ ભાણીની પીડા ગાંધીનગર સુધી પહોંચવાની છે ખરી? અને પીડા ગાંધીનગર પહોંચતી હોત તો બરવાળા બોટાદના લઠ્ઠાકાંડ પછી આ બીજો લઠ્ઠાકાંડ ન બન્યો હોત. અને દર વખતે લઠ્ઠાકાંડ બને એટલે એસપી, આઈજી, કલેક્ટર, રોયલ સ્ટેટ મંત્રી, સરકારના બીજા બધા વિભાગના મંત્રીઓ એક સાથે કડક કાર્યવાહી, પંચની નિમણૂક કરશું, કમિશન બનાવશું, કોઈ છોડવામાં નહીં આવે. મારી ભાવનગરના એસપી ને આઈજી ને સીધો પ્રશ્ન છે કે બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા? લાવો હિસાબ. તમે એટલા જ બધા ઈમાનદાર છો, હરિશ્ચંદ્રના વારસદારો છો, તો બોટાદના લઠ્ઠાકાંડના આરોપીને કઈ ફાંસીએ ચડાવ્યા, કઈ સજા કરાવી, જરાક આપો હિસાબ. ઘટના પછી ઘટના, ઘટના પછી ઘટના, નિર્દોષ યુવાનોનો ભોગ લેવાઈ જાય અને સરકાર માત્ર વાર્તા કર્યા કરે. આ કેટલું દુઃખદ છે. જે લોકોએ આ ઝેરી દારૂ બનાવવાનું કામ કર્યું, એમાં દુઃખનો વિષય જુઓ કે ગુજરાતમાં દારૂ બંધી છે, પણ અહીંયા ઇંગ્લિશ દારૂનું મેન્યુફેક્ચરિંગ ચાલુ થયું છે. બધા જ જિલ્લાઓમાં ફેક્ટરીઓ છે, નકલી દારૂ બનાવવામાં આવે છે. બોટાદમાં જ્યારે લઠ્ઠાકાંડ બન્યો ત્યારે પણ અમદાવાદની ફેક્ટરીમાંથી ઇથેનોલ આવેલું, અને ભાવનગરમાં દારૂ બન્યો તો પણ અમદાવાદથી ઇથેનોલ આવે છે. સરકારનો તો એવો દાવો છે કે આ કડક હાથે કામ લેવા વાળી સરકાર છે, પણ કડક હાથે કામ કોની સામે લેવામાં આવે? જનતા સામે કે બુટલેગરો સામે? મને યાદ છે કે અગાઉના લઠ્ઠાકાંડ વખતે રોયલ સ્ટેટ મંત્રીએ એવું કીધેલું કે હવે પછી ગુજરાતમાં કોઈ ઘટના ન બને એવો નમૂનારૂપ દાખલો બેસાડવામાં આવશે. ભાઈ, તમારી વાત તો બુટલેગરે માનતા નથી. હાલી હું નીકળ્યા છે. નહીતર ગુજરાત રાજ્યના રોયલ સ્ટેટ મંત્રી એમ કહી દે કે હવે કોઈની ખેર નથી, અને ભાવનગરમાં પાછા રોયલ સ્ટેટની બોટલો બનાવવાનું ચાલુ થઈ જાય. તો આ બુટલેગરો તો મંત્રીને ઘોળીને પી ગયા છે, સરકારને ઘોળીને પી ગયા છે, અને કોઈનો ડર નથી. આ પરિસ્થિતિની અંદર આપણી બહેનો દીકરીઓનો શું દોષ? આજે જે 7 વ્યક્તિઓના મૃત્યુ થયા, એના પરિવારની માં, પત્ની, બહેન કે બાળકો, હવે એનો આધાર કોણ? અને નિરાધાર બન્યા છે એનો જવાબદાર કોણ? ભાજપ વાળા તો એમ કે છે કે દાદાની સરકાર. દાદા આવા હોય જે પોતાની દીકરીના ધણીને મરાવી નાખે? દાદા આવા હોય જે એક દીકરીના ભાઈને મરવી નાખે રોયલ સ્ટેટ પીવડાવીને? આવા દાદા હોય? દાદાની સરકાર તો દયાળુ હોવી જોઈએ.
કે દારૂ તો શું પાણી ખરાબ ન આવવું જોઈએ, એના બદલે અહીંયા તો લોલમ લોલ દર વર્ષે લઠ્ઠાકાંડ. અને સૌથી દુઃખનો વિષય કે આપણા રાજ્યમાં ગુંડાઓ, બુટલેગરો, તોડબાજો, માફિયાઓ, ખોટું કરનારાઓ આગળ આગળ આગળ, અને સરકાર પાછળ 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 પાછળ. પહેલા ક્રિયા પછી પ્રતિક્રિયા. જ્યારે એક વખત લઠ્ઠાકાંડ થાય એટલે એક અઠવાડિયા સુધી ડ્રાઈવ ચલાવવામાં આવે અને એક અઠવાડિયા સુધી ક્યાંય દારૂ ન મળે. જેવું બધું નોર્મલ થાય, ભીનું સંકેલાઈ જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય ને દારૂના ઠામમાં રોયલ સ્ટેક પડી જાય એટલે પાછો દારૂ મળવા લાગે. મેં પોતે પોલીસમાં નોકરી કરી છે. ગુજરાતના રોયલ સ્ટેક મંત્રીને એટલું કહેવાનું કે તમે ઈમાનદારીથી પગલા લેવા માંગતા હોય તો 100 વહીવટદારોનું લિસ્ટ ગોપાલ ઇટાલી આપશે. કરો તપાસી, વહીવટદારો ક્યાંથી પૈસા કમાય મને ખબર. તમે કયો એ જિલ્લાના એલસીબી ના, એસઓજી ના, આરઆર સેલ ના, ક્રાઇમ બ્રાન્ચ ના કયા વહીવટદારની કઈ ડિટેલ જોઈએ મારી પાસે? કરોડો રૂપિયાના હપ્તા લઈ અને એ હપ્તા કમલમ સુધી પહોંચાડી અને લોકોને મરવા માટે છોડી દે. આ કેટલો દુઃખનો વિષય છે. અને અંગ્રેજી દારૂમાં લઠ્ઠાકાંડ, દેશી દારૂના લઠ્ઠાકાંડ તો જોયા, પણ ભાજપ વાળાએ અંગ્રેજી બોટલમાં લઠ્ઠાકાંડ બતાવ્યો. ગુજરાતમાં દારૂબંધીની આ હાલત દુનિયા જોઈ રહી છે. અને છેલ્લી વાત કે સરકારમાં હું એમ નહીં કહું કે રાજીનામું આપી દે, કેમ કે આ એટલા જેનામાં 1% માનવતા હોત એના રાજમાં એકની એક ઘટના 2 વાર બનવી ના જોઈએ. એટલે આનામાં માનવતા નથી. અને જેનામાં માનવતા ન હોય એની પાસે કઈ માંગણી ન હોય. માંગણી તો જેનામાં માણસ હોય, જેના હૃદય રામ હોય, જેનો આત્મા જાગતો હોય એની પાસે માંગણી હોય. મારી માંગણી ગુજરાતની જનતા પાસે છે કે એ લોકો રાજીનામું નહીં આપે. તમે આને ભગાડવા માંગો છો કે કેમ? દર વખતે 10, 20, 30, 40 વ્યક્તિઓના મૃત્યુ થાય અને આપણે રાજીનામા માંગતા રહીએ અને રાજીનામું આપે નહીં પણ નવા મૃત્યુ થઈ જાય, વળી નવા મૃત્યુ. આ વખતે હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે એ લોકો તો નિંભર છે, એ લોકો બિન સંવેદનશીલ છે, એ લોકોનો આત્મા મરી ગયો છે ગાંધીનગરમાં બેઠેલા સરકારના માણસોનો. આપણો જો આત્મા જાગતો હોય ને તો આપણે હવે જાગવું પડશે અને આ લોકોને ભગાડવા પડશે. આ છાસવારે રોજ ઉઠીને દારૂના નામે મોત, એક્સિડન્ટમાં મોત, પાણીમાં તણાઈને મોત, માથે મકાન પડ્યું મોત, અગ્નિકાંડ રાજકોટમાં થઈ ગયો એમાં મોત, મોરબીમાં પુલ તૂટ્યો મોત, હરણી બોટમાં ઊંધી પડી મોત. અને એક બોટ ઊંધી પડે તો સરકારનો ફરમાન આવે મુઘલે આઝમનું કે હવે બધી બોટ બંધ. એક ગેમ ઝોનમાં આગ લાગે તો બધા ગેમ ઝોન બંધ. સુરતના એક તક્ષશિલામાં કોચિંગ ક્લાસમાં આગ લાગે તો બધા કોચિંગ બંધ. પણ હજારો વખત દારૂના નામે લોકો મરે છે તો દારૂ કેમ બંધ નથી થતો? એક ઘટના બને એટલે અંધેરી નગરી, ગંડુ રાજા, તગલકી ફરમાન, બધું બંધ કરી દો. કોઈ તો હોવો જોઈએ આ સરકારમાં કે જે લોકોના મોત ઉપર દુખી થાય. કોઈને તો અંદરથી આત્મા જાગવો જોઈએ કે આ ક્યાં સુધી આવું ચાલશે. અને સાવ છેલ્લી વાત કે મેં આ ખાટલે સૂતેલા દર્દીઓને પૂછ્યું, મેં કીધું ભાઈ તમે શું થયું? મેં પોતે પોલીસમાં નોકરી કરી. મૂળ મુદ્દો એમ છે કે માણસને બચાવવાની દવા નથી, મારવાનું માલ જોઈએ એટલો મળે છે. ડ્રગ્સ મળે છે, દારૂ મળે છે, રોયલ સ્ટેક મળે છે. અને ભાવનગરના કલેક્ટર તો કેટલા મહાન છે, હું એને ધન્યવાદ કહીશ કે એને કમસે કમ એટલું તો કીધું કે રોયલ સ્ટેક નો પીતા બીજો માલ હોય તો ઉપાડી લેજો. રોયલ સ્ટેકમાં હમણાં લોચા વાળું કલેક્ટરે કીધું. માણસને મારવાની દવા જેટલી જોઈએ એટલી અહીંયા આખા સરકારમાં ઉપલબ્ધ છે. જીવ બચાવવાની ટીકડી 4-4 દિવસથી ભાવનગરમાં ન મળે. એટલે આ અમાનવીયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભાવનગર કલેક્ટર છે મનીષ બંસલ કાલે પ્રેસ કોન્ફરન્સ બોલાવી, પત્રકારે પૂછ્યું હતું અને લઠ્ઠાકાંડ કહેવાય કે શું કહેવાય, ત્યારે તેણે કીધું ઝેરી દારૂ કહેવાય. ત્યારે અમારા દ્વારા પણ પૂછ્યું હતું લઠ્ઠાકાંડની વ્યાખ્યામાં શા માટે ન આવે, ત્યારે તેમણે કીધું એ અત્યારે મારો પ્રશ્ન નથી અથવા તો જવાબ દેવાનું ટાળ્યું હતું. હવે આ કલેક્ટર, એસપી આ બધાય પોતાના પ્રમોશન અને હારી મલાઈદાર જગ્યાએ પોસ્ટિંગના ચક્કરમાં ભાન ભૂલેલા માણસો છે. એના વિશે શું કહેવાનું? આપણી નજર સામે માણસ મરે છે અને આપણે કલેક્ટર કે એસપી તરીકે લઠ્ઠાકાંડ કહેવાય કે દેશી દારૂ કહેવાય કે વિદેશી, ભાઈ કાયદાની વ્યાખ્યા મેલો. અમે વકીલ છીએ, જરાક માણસની ભાષા બોલો.
કે આને મોત કહેવાય કે કમોત કહેવાય કે બેમોત કહેવાય એ તો બોલો. લઠ્ઠાકાંડ ના કહેવાય, કેમિકલ વાળો દારૂ કહેવાય. શબ્દ ચાલાકી કરોમાં ભગવાનના ઘરે આ નહીં હાલે. અને શબ્દ ચાલાકી અમારા વકીલથી વિશેષ કોઈ નથી જાણતું. જરાક ભગવાનથી ડરે એટલી અમે તો લાગણી રાખીએ છીએ કે સરકારમાં તો શરમ નથી, પણ એસપી કલેક્ટરમાં તો હોવી જોઈએ કે એમાંય નહીં હોય. અને જો એસપી કલેક્ટર ને આખી સરકારમાં શરમ ન હોય તો આ થોડાક દી પહેલા 15મી ઓગસ્ટ ઉજવે એનો ફાયદો શું? જો અંગ્રેજો જેવું જ વર્તન તમારે કરવાનું હોય તો અમારે ક્યાં આઝાદી જ આવી હજુ આમાં? ગોપાલભાઈ, ખાસ કરીને આજે ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ બનાવવામાં આવી રહ્યું હતું. ઉજ્જૈનથી નરેન્દ્ર યાદવ નામના વ્યક્તિને છે તે બોલાવવામાં આવ્યો તો સૌ પ્રથમ મોત છે. 17 તારીખે તે બીમાર પડે છે, 18 તારીખે તેનું મોત થઈ જાય છે. ભાવનગર પોલીસ દ્વારા તેનું પીએમ કરાવવામાં નથી એવું, ને તેની ડેડ બોડી છે તે પીએમ કરાવ્યા વગર મોકલી આપવામાં આવી હતી મધ્યપ્રદેશ. સૌથી મોટો મુદ્દો એ છે કે જ્યારે જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે 1-2 કોન્સ્ટેબલો, 2-3 એલસીબી વાળા, 1-2 ક્રાઇમ બ્રાન્ચ વાળા, 1-2 પીએસઆઈ ને સસ્પેન્ડ કરી અને પછી એવું જાહેરાત કરવામાં આવે છે કે સરકારે બહુ કડક નિર્ણય કર્યો. આ વખતે જો સરકાર ગંભીર હોય તો એસપી ની છેલ્લા 10 વર્ષની મિલકતની તપાસ કરાવે અને એનો રિપોર્ટ જાહેર કરે કે દારૂમાંથી કેટલો માલ બનાવ્યો છે. એલસીબી ના છેલ્લા 10 વર્ષના પીઆઈ જે ભાવનગરમાં રહી ગયા એની મિલકતનું લિસ્ટ સરકાર જાહેર કરે કે ભાવનગર એલસીબી માં છેલ્લા 10 વર્ષમાં આટલા પીઆઈએ લોકોને મોતના મોઢામાં ધકેલીને આટલો માલ બનાવ્યો છે. લિસ્ટ જાહેર કરો તો ખબર પડે. સસ્પેન્શનના નામે, બદલીના નામે છેતરપિંડી હાલે છે. બરવાળા બોટાદના લઠ્ઠાકાંડમાં બદલી કરી હતી. એ બધા જ પોલીસ વાળા પાછા નોકરી પર લાગી ગયા. એએસપી લાગી ગયા અને પીઆઈ લાગી ગયા. અહીંયા લાગી જવાના. બુટલેગરોને માટે આટલી બધી પોઝિટિવ સરકાર કેમ છે? કેમ એટલું બધું બુટલેગરો પ્રત્યે અમને લગાવ છે કે જનતાએ વિચારવાનું. ગોપાલભાઈ, આજે મેં તમને કીધું સબ પીએમ કર્યા વગર મોકલી દીધું. તેમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના માત્ર એક મહિલા એએસઆઈ છે, તેમની ઉપર દોષનું ઠીકરું ફોડવામાં આવ્યું છે, તેમને સસ્પેન્ડ કર્યા. શું ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વગર આ રીતે બોડી વયું જાય ક્યારે? હું એટલું જ કહેવા માંગુ છું કે ભગવાન ક્યારેક અમને એવા આશીર્વાદ આપે ને અમારી સરકાર બનાવે તો ખાલી મરેલાનું નહીં, જીવતે જીવ જેના આત્મા મરી ગયા છે ને એનું પોસ્ટમોર્ટમ અમારી સરકાર કરાવશે કે આનો આત્મા ક્યારે મર્યો અને મર્યા પછી શું કર્યું. અમે બધું જાણીએ છીએ. સરકારી ખુરશી પર બેસીને કેવા અધમ કામ કરે છે, કેવા કાળા કામ કરે છે, કયા ઓફિસરો કેવી દલાલી કરે અમે જાણીએ છીએ. પણ હું ભગવાનને 2 હાથ જોડીને ખરા હૃદયથી પ્રાર્થના કરું છું, એકવાર અમને તે આ મરી ગયેલા આત્મા વાળા હરતા ફરતી લાશું છે એનું પોસ્ટમોર્ટમ કરવાની તક આપે તો અમે કરશું કે આ લોકોએ સમાજનું કેટલો લોહી ચૂસ્યું. થેન્ક યુ.